ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો મારે તો શુભ સવાર થઈ ગઈ છે, તમારે પણ શુભ સવાર સરસ સરસ થઈ હશે. અને નાસ્તો કરી અને ડેવિન જતા રહ્યા છે ઓફિસે, અને મનસ્વી પણ ઉઠી ગઈ છે. જો આ બાજુ એ ટોસ ખાય છે બેઠી બેઠી. જો ત્યાં પેટી રાખેલી છે, એમાંથી એક ટોસ લઈ અને આવતી રહી અને પાછી ખાઈ. મનસ્વીએ નાસ્તો કરી લીધો દીકાએ? ઈ આ કરતું. આ શું છે મામ? મમ્માને બતાવ તો. શું મામ છે? આપીશ? આપો મમ્માને. જો ખાઈ ગઈ. આપવાનું કીધું એટલે ખાઈ ગઈ. કા હે ભાવે તને? કઢાઈ ની ખાઈ જવાય. આબુ કોળ્યું એમ. હા જો સોફે ગંદુ ના કરે દીકુ. ગુડ ગર્લ હોય એવું ના કરે ને કાનું. હે પપ્પા ક્યાં? પપ્પાને ગોતે. ક્યાં ડેડી ક્યાં? જોઈએ તો છે રૂમમાં. જો એને એમ કે દીવાબત્તી કરે છે. ટકોરીનો અવાજ આવ્યો ને એટલે ગઈ. પપ્પા ક્યાં? ઓફિસે ગયા ને? તને બાઈ તો કીધું ના ગયા ઓફિસે? બેગ લઈને ગયા ને આપણા માટે મામ લેવા. ક્યાં? કઈ સાઈડ થી ગયા? હા મનસ્વી જો ઉઠીને સરસ રમે છે. મૂડ આવી ગયો છે મામ ખાઈ લીધું એટલે. કા દીકરા? હે મનસ્વી? હા બલ્લે બલ્લે કરે છે. સવાર સવારમાં ડાન્સ કરે મનસ્વી. શું ડાન્સ કીધું એટલે ટીવી યાદ આવ્યું ને? રિમોટ આપો મમ્માને કરી દે. હાલો આ રહ્યું. શું જોવું છે? ડાન્સ કરવો છે તો રિમોટ આપ, મમ્મા કરી દે. હાલ કાનો લાવ રિમોટ. ડાન્સ કરવો ને જે વાલાને સોંગ સાંભળીએ. ચલો હા એમ કરીએ. ચલો રિમોટ આપો મમ્માને. ક્યાં છે? ક્યાં રિમોટ? ક્યાં છે? આપો. હા ડાય દીકરો. મનસ્વીને બધી ખબર હોય ક્યાં શું પડ્યું છે. કા દીકા? શું કરવું? એમ કરવું છે? પછી કેમ કરવું? પછી કેમ ડાન્સ કરવું આપણે? હા એમાં કરી દો. પેલા ફિનિશ થઈ ગયું મામ. હે માઉથ ઓપન કર. કાનો મનસ્વીએ તો અમારી હારે સરસ નાસ્તો કરી લીધો. હવે થોડીક વાર રહીને એને કંઈક ખવડાવશું ને હું અત્યારે ઘરનું બધું કામ બાકી છે બધું ફટાફટ પતાવી દઉં ને પછી મનસ્વીને કંઈક ખવડાવી દઉં. ગાઈસ કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં 11:30 અને બપોરની રસોઈ પણ થઈ ગઈ છે. સવારે મનસ્વીને દૂધ ને રોટલી ખવડાવવાના હતા તો એના માટે સવારે જે બનાવીને એને ખવડાવી દીધું. અને કામ કરતાં કરતાં સાઈડમાં દાળ ભાત બનાવવાના હતા બપોરના મા દીકરીના, તો એ પણ આપણે થઈ ગઈ છે બપોરની રસોઈ. બ્લોક્સ લઈ આવી છે તો બ્લોક્સથી રમે છે. ગાડી બનાવી કાનું? હે અત્યારે એના સામેવાળા બા એને બહાર લઈ ગયા હતા નીચે ચક્કર મરાવવા, તો એક ચક્કર મારી આવી છે ને હવે ઘરમાં જો ટોયસથી રમે છે અને આ સાઈડ ટીવી પણ ચાલુ છે. જો શું કર્યું? હે કામ વધાર્યું ને મમ્માનું? હે ગયું. ખુશ થાય નહીં મનસ્વી? હા જોવો ગાઈસ કેટલું બધું મનસ્વીએ ફેંકી દીધા છે બ્લોક્સ. કોણ ભરશે આ બધુંય? હે હાલો ભેગું કરી દો બધું. હાલો ફટાફટ મનસ્વીએ ચલો બધું ભેગું કરી દો. હાલો 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 મનસ્વી. આવી રીતે કોણ ટોયસ થી રમતું હોય? હે બ્લોક્સ થી સરસ ગાડી બનાવાય એવું બધું કરાય. ગાડી શું કરાય? બ્લોક્સ થી ગાડી બનાવાય. શું કરાય? હે ગાડી બનાવવાની ને? ગાડી કેમ બનાવાય? બનાવો.
જો આવી આમ જો બધા બ્લોક લઈ જાઉં ગાડી બનાવ દઉં જા હા હલે જો આ ટ્રેન છે ને આપણે ટ્રેન બનાવીએ હો અહીંયા સરસ મજાની ટ્રેન બનાવીએ પછી મનસ્વી એમાં બધો સામાન લોડ કરીને લઈ જશે પછી કયા ડબ્બામાં બેસશે મનસ્વી હે તો મનસ્વીને હજી થોડુંક શરદી ને ઉધરસ ને એવું છે તો એને અત્યારે દિલ દુખતું હોય નાના છોકરાઓને તો અત્યારે એને સરસ માલિશ કરી દેવી છે અને પછી હળદર ને અજમાની ધુવાડી આપવી છે બપોરે સૂઈ જાય ત્યારે ઘોડિયામાં સુવડાવીને ધુવાડી આપીએ તો એને થોડુંક શરીર પણ મોકળું થઈ જાય ને મજા આવે પછી એને નવડાવીને ખવડાવીને સુવડાવી દઈશ અત્યારે જો આપણે મનસ્વીને માલિશ કરીને ફ્રી થઈ ગયા અને એને નવડાવી પણ દીધી અને હું પણ ફ્રેશ થઈ ગઈ છું અને રસોઈ તો આપણે સવારે બની જ ગઈ હતી તો મનસ્વી જો સરસ મજાની ફ્રેશ થઈ ગઈ છે અને બેડ ઉપર બેઠી બેઠી રમે છે તો હવે આપણે મનસ્વીને ખવડાવી દઈએ અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 1 થઈ ગયો છે તો સરસ એને દાળ ભાત ખવડાવીને સુવડાવી દઉં અને પછી હું પણ જમી અને થોડીક વાર સરસ આરામ કરી લઉં વાગી ગયા છે અત્યારે 5 અને આ સાઈડ જો મનસ્વી ઉઠી ગઈ છે ને રસોડામાં આટા મારે છે શું ખાવું મનસ્વી હા એ ચટપટું નહીં ખાવાનું પેલા ફ્રૂટ ખાવાના શું ખાવાનું તો આ સાઈડ મનસ્વી માટે આપણે તરબૂચ લેવા હતા કાલે તો એ તરબૂચ સુધારી અને મનસ્વીને કટિંગ કરીને આપવાનું છે અને મારે પણ તરબૂચ ખાવાનું છે આજે કોફી પીવાની કંઈ ઈચ્છા નથી એટલે હું મનસ્વી તરબૂચ ખાઈ લઈએ પછી આજે બધા વાસણ ગોઠવવાના એ બધા ગોઠવી લઈએ અને આ બાજુ જો કપડાનો ઢગલો છે એ બધો ઘડી કરવાનો છે તો મનસ્વીને ખવડાવી અને પછી સરસ કપડાં ઘડી કરી લઈએ શું જોઈએ હાલ આપું શું બતાવો મને શું હા પણ ત્યાંથી શું જોઈએ આમ જો હાલ આપું આ બાજુ હાલ અહીંયા આવ આપું છું તને અહીંયા આવ પેલા ડાન્સ કરતો આપું ખાવું છે એટલે બધુંય કરીશ તું ને તો ચલો મનસ્વીને ખવડાવી દઈએ તરબૂચ અને હું પણ ખાઈ લઉં તો આ સાઈડ બેસી ગઈ છે મનસ્વી તરબૂચ ખાવા જાતે ખાય છે દીકો આબુક કરો આબુક કરો આબુક મારે નહીં ખાવું તું ખા પોતે ખાધી મને ખવડાવાય તું ખામાં દીકરો હાલ તું ખા મન બેસીને ખાઈ હાલો બધું બગડે એમ ના કરાય હા રમતે ચડી જો 12 છોકરાઓ રમે છે જોવા જાય વળી એક બટકું ખાઈ જાય ને કદી કા પછી રમવું ને બેટ બોલ થી હા એમ રમવું ને તો પેલા મામ ફિનિશ કરે ને પછી રમાય ને હે આપણે ખાઈ લઈએ તો જ આપને એનર્જી આવે રમવાની બાકી ના આવે ને હે ના આવે ને બાકી તું સમજે છે ને હે તો ખાઈ લે હાલ બેસીને ખાઈ લે લઈ લે સ્પૂન લઈ લે તારી નીચે પડી એ સ્પૂન લઈ આવજા જા હા સ્પૂન લઈ આવો ક્યાં મનસ્વી માટે તરબૂચ સુધાર્યું પણ મનસ્વીએ ખાધું નહીં અને સામેવાળા ઓજસને જોયો તો ઓજસ સરસ એની હારે રમવા આવી ગઈ છે મનસ્વીને ઓજસ જો અહીંયા સાયકલમાં બેઠા બેઠા રમે છે અને આ છે અમારા ફ્લોરના છોકરાઓ જે ખૂબ જ મસ્તી કરે છે કેમ કરતો હમણાં છોકરાઓ જો મસ્તીએ ચડ્યા છે બોલથી બધા ફ્લોર ઉપર રમતા હતા મોજ આવી ગઈ બધા બાય મનસ્વી બાય નવી સાયકલમાં બેઠી હે નવી સાયકલમાં બેઠી છો હે જવા દો બહાર જવા દો આપણે આવી ગયા છીએ ઓફિસથી અને અત્યારે વાગી ગયા છે 7:30 તો જો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ બહાર મનસ્વીને ચક્કર ભી મરાયા છીએ અને મનસ્વીબેનને બેસાડી દીધા છે હિંચકામાં એ જોવે છે મસ્ત કાર્ટૂન
તો આપણે અત્યારે તો ફ્રી છીએ એવું છે, કારણ કે મનસ્વી બેસી ગઈ છે હિંચકામાં. બાકી એ બેસે નહીં તો મારે ઉપાધિ હોય, તો અત્યારે તો બેસી ગઈ છે એટલે કંઈ ચિંતા છે નહીં. અને ફોરું જો અહીંયા મસ્ત કામ કરે છે, અને નીચે મનસ્વી કરી દીધી છે કાંડ, તો એ કાંડને સકેલવો પડશે. અત્યારે ફોરું તો કંઈક રસોઈ બનાવવામાં વર્ગી છે. શું કરે છે ફોરું તું? તમારા માટે જો કેરીનો સરસ રસ કાઢ્યો છે. હા, આ છેલ્લી 4-5 કેરી હતી એનો રસ નીકળી ગયો, હવે પાછી નવી લેવી પડશે આપણે. તો આજના આ ઉનાળાની અંદર આપણી કેરી પૂરી થઈ ગઈ છે, તો હવે નવી લેવાની છે એમ ને? નવી લેવાની છે. ચલો ગાઈસ, તો કેરીનું બોક્સ પાછું નવું આવશે એટલે જમો પડી જશે, કારણ કે ગરમી બી એવી પડે છે અને આપણે કેરી વગર તો ચાલે એવું છે નહીં, કારણ કે અત્યારે બહુ ભાવે આપણે કેરી. ગરમીમાં એમ બી મજા આવે, બીજું ખાઈએ કે ના ખાઈએ પણ રસ પીવાની બહુ મજા આવે, રસ પીવાનો હે ને? તો બીજું શું બનાવવાનું છે પૂરું આજે? બીજું આજે જો આપણે રોટલી છે અને ચણાના લોટની સેવનું શાક. એ તમે ખાધું છે ક્યારે? ખાધું છે ને? ખાવું છે ને? હા. હા, ઓલી આપણે સેવ પાડી એવી રીતે નહીં, છાશનો વઘાર કરવાનો ને પછી એમાં આપણે ચણાનો લોટ બાંધી દેવાનો, મસાલો નાખીને પછી હંચામાં પાડી દેવાનો. અચ્છા, બહુ મસ્ત શાક થાય. નવીન પદ્ધતિથી કરવાની છે નવીન પદ્ધતિથી. તો ચલો ગાઈસ, ફોરું આજે નવી પદ્ધતિથી શાક બનાવવાની છે, સેવનું શાક ચણાના લોટનું. તો જોઈએ હવે કેવું મસ્તનું બનાવે છે. આપણે એને ભરપૂર પેટે ખાવાનું છે, રસ જોડે રોટલી અને શાક. તો આજે દેશી ભાણું જમશું પાછા, એટલે મોજ પડવાની છે. તો જોડાયેલા રહેજો, મસ્ત જમી લઈએ પછી આપણે મળીએ. હજી તો રસોઈ ચાલુ છે અને મનસ્વી બેનનો ફ્રેન્ડ આવી ગયો છે, ઓજસ. અને ઓજસ આવી ગયો છે એટલે મનસ્વી ને ઓજસ બે રમવા માંડ્યા છે અહીંયા. એટલો ઢગલો કર્યો છે. ફોરું એ આપી દીધી છે એમને રિમોટ વાળી કાર. માર રોટલી નથી બનાવી, બડાટી બોલાવાના હે. શું કરે છે? શું કરે છે મનસ્વી? મારા હાથમાંથી વેલણું લઈ લીધું, રોટલી કરતી કરતી અહીંયા આવી આ બેન ને રમવા. મનસ્વી રોટી બનાવે છે બેટા તું? અલે આર્યા પાટલો ને વેલણું હલ. તારું વેલણું પાટલો જો મમ્મા લઈને બેઠી છે. ઓજસ રોટી બનાની है तेरे को? आजा ओजस रोटी बनाना सिखाती हूँ, बैठ જો जा. ભાઈના હાથમાં આવી ગયું છે રિમોટ, એટલે એ અહીંયા કારને ફસાવીને બેઠા છે. જો કાર ફસાઈ ગઈ છે, કાર નીકળતી નથી, હવે આપણે એમને કાઢીને આપી જશે. કાનો મને લઈ વેલણું, માર સીધું રોટલી જ હાંકતા આવડે છે એટલે સીધી કાર ચાલે. ઓજસ આમ જો ઓજસ ખાઈ કર દો. ઓજસ છે બેંગોલી છે એટલે ઓજસ ગુજરાતી કે હિન્દી સમજતો જ નથી. એ મનસ્વીનો ફ્રેન્ડ છે, હવે મનસ્વી ગુજરાતી એમને શીખવાડી દે કે ઓજસ શીખવાડી દે છે મનસ્વીને બેંગોલી, એ જોવાનું છે. અલગ હા ક્યાં ગઈ? તો જો મસ્ત મજાને કેવા રમે છે, બાકી બે કોઈ જાતનું ટેન્શન નથી ને મજા. આજો એના જો પડી જશે દીકુ, પડી જશે, એ પગમાં આવે છે. જો લઈ લે ઢાંકણું. मनस्वी उसमें सेल है ओजस, उसमें पड़ा है जो कारीगराई करे છે यहाँ पे सेल है, સેલ છે પણ એ ચાર્જિંગ વાળી છે દીકુ. હા બસ કરી દીધું, બસ ઓકે થેન્ક યુ. ક્યાં રિમોટ એનો? હલે મનસ્વી ના બે ને મસ્ત મજાની જો અહીંયા ધડબડાટી બોલાવાના છે, રમકડાનો કર્યો છે ઢગલો. જોયું ને? આ બેન અમારે અહીંયા દડા બોલનો ઘા કરવા માટે આવી ગયા. પેલું બટન તો મૂકી દે. ગાડી બિચારી, ગાડીના વ્હીલ ખસાઈ ગયા છે. ઓજસ ગાડી રાડો પાડે છે. ઓજસ ફોરમને મજા આવી ગઈ, બે ભેગા થઈ ગયા ને ધડબડાટી પોતે એની યાર બેહી ગઈ છોકરું બનીને. રોટલી કરતી કરતી ગેસ ધીમો રાખીને આવી. રોટલી કરતી કરતી બોલો અહીંયા રમકડામાં રમવા બેસી ગઈ છે ને. બાકી જોરદાર મનસ્વીને રમાડવાની મજા આવે મને. પણ એને બપોરે રમાડે નવરો હોય ને ત્યારે. રોટલી કરતી કરતી અહીંયા આવી બોલો બેસી ગઈ. સવારે તો રમી લીધું આજે, પછી બપોર પછી રમી લીધું ને અત્યારે પાછા બે ભેગા થઈ ગયા. હા એક દિવસ બે ભેગા ના થાય ને રમવામાં, એટલે બે આમ જવા માટે ઓલું કરતા હોય, રાયડું નાખતો હોય. બે ને બહાર નીકળવું હોય ને બે ને પાછું હે ને એક હારે જ રમવું હોય. હા આનું રમકડાથી ઓલો રમે ને ઓલાના રમકડાથી આ રમે, એવું કરે. ઓજસે એમ કરો. આ આપણો દરવાજો ખોલે એટલે સીધા અહીં કોર્નરમાં આવતો રહે ને ખબર હોય કે અહીંયા બધે રમકડા. આ બેને એમ સીધા ત્યાં જઈને લઈ લે.
બે આડાવાળા પોતપોતાના રમકડા લઈ લે. ઓજસ ડમરું જો. ઓજસ ને છે ને જો પેલી આપણી મનસ્વી સાયકલ પડી છે ને એ સાયકલ બહુ ગમે. ઓજસ એ સાયકલ ચલાવતો હોય, મનસ્વી પાછી એની નાની સાયકલ છે ને ઓજસ પાસે એ ચલાવતી હોય. હે શું શું વાતો કરે? એ ફોન નથી, ફોન આ રહ્યો. લે જો કેવા હલો મસ્ત કે વાતો કરે છે. હેલો કે બેહીને ધડબડાટી બોલશે અત્યારે હવે. આમ કરો, ડાન્સ કરો. ઓજસ હા લાવ. બધા રમકડા એવા છે ને સેલ વાળા, કાંઈક કંઈક દબાવ્યા જ રાખે. જો એક હાથમાં પેલું રિમોટ દબાવીને ગાડીનું રિમોટ દબાવે છે, એક બાજુ આ બેન ફોન દબાવે છે. મનસ્વીએ તો એનો મોબાઈલ સાઈડમાં મૂકી દીધો સોફા ઉપર, તો મનસે ડાન્સ કરે. અને હવે એનો મૂડ આવ્યો છે ડાન્સ કરવાનો, એટલે હવે ડાન્સ કરશે. ના ના મનસ્વી ના બહુ આવડી ગયું છે એટલે એ ના જ પાડી દે. ના હાલ પાછો કરો, ડાન્સ કર. ઓજસ 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 હાય કરો. ઓજસ ના કરે. મનસ્વી હાય કરો, મનસ્વી હાય કરતો. હાય કરો. આમ આમ હાય કર દો. હાય. હાલ ડાન્સ મનસ્વી ના કર યાર. કરે. એ બંને અત્યારે રમવામાં મશગુલ છે, થોડા જવાબ જ નહીં દે આપને હવે. જોયો ને બંને કારીગર ભેગા થઈ ગયા છે, એકબીજાની વસ્તુ ખોલી નાખે કંઈક ને કંઈક. ઉપર છે ને. તો ગાઈસ જો અમારે તો અહીંયા ત્યાં ટાઈમ પાસ બોલશે કરવા રમો માટે આ બંને રમકડા આવી ગયા છે. બંને રમકડા બીજા રમકડાથી રમે છે અને અમે અત્યારે બેઠા છીએ એમની જોડે રમવા માટે. તો હવે મસ્ત રસોઈ બનાવી દે ને ફોરું, પછી જમી લઈએ અને જમી અને જોઈએ હવે મનસ્વીબેન જીદ કરે તો એમને નીચે લઈ જવાના છે. જોકે એમ બી એ જીદ કરવાની જ છે, જમીને તો એમને લઈ જ જવી પડે. તો મનસ્વીબેનને લઈ અને ચક્કર મારવા જશું. અરે વાગી ગયા છે 9:30 અને જમીને ફ્રી થઈ ગયા. મનસ્વી બેનને ચક્કર મારવા જાવી હતી એટલે જમવામાં થોડુંક લેટ થઈ ગયું છે. અને હવે જો આ સાઈડ મનસ્વી નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે ને ડેવીન એના બધા રમકડા જો ઓજસ ને બે રમતા હતા, તો આખા હોલમાં રમકડા હતા. તો ડેવીન બધા રમકડા જો ભેગા કરે છે. ડેવીન તો કેવું લાગ્યું રમકડા ભેગા કરીને? છોકરી બધું વીખે ને એના ડેડી બધું હમેટે. એ તો દીકું ઓજસ નું લાગે કા? હા ઓજસ નો ટ્રક છે. હા શું છે? મૂકી દે. ગરમી બહુ છે ડેવિન. ડેવિન ગરમી બહુ છે. તો આપણે હોલમાં એસી નખાવ દે બીજું. હા વર્ષે આવતા વર્ષે. તો મનસ્વી ને એના ડેડી હવે જાય છે નીચે મનસ્વીને ચક્કર મારવા, અને હું મારે થોડુંક એડિટિંગનું કામ છે બધું પતાવી લઉં. તો મનસ્વી જો ઉતાવળી થાય છે, બહાર જવું છે એટલે પાણીની બોટલ ને બધું તૈયાર કરીને રેડી થઈ ગઈ છે. ઘરમાં તો ટકતી જ નથી હાવ. હજી હમણાં લઈ ગયા તો પાછું જાવ. કઈ બાજુ જાઓ? કાનો બાય કરો. જો જાવું હોય એટલે એને બોલવું હોય તો બોલે, બાકી ના બોલે. જો સરસ નાઈ કરીને આવી ગઈ છે, ફ્રેશ થઈ ગઈ છે. અને એના ડેડીએ જો એને ટુવેલ કેવો વીટી દીધો છે. કેવી લાગે? જો પપ્પા પપ્પા કરતી જતી રહી. શું કરો બે રૂમમાં અહીંયા? હે મામખા છો મનસ્વી? આમ જો જવાનું નથી મનસ્વી, ત્યાં હાથ આવી જાય. મામ ખાઈ લો, ચલો બેસીને ફટાફટ. બધું ખાઈ ગઈ? ફિનિશ? તો અત્યારે 11 વાગી ગયા છે. હવે શું કરવાનું? મનસ્વીને સુવડાવી દેવાની. આપણે બી સુઈ જવાનું નહીં? તો પછી કેવો રહ્યો દિવસ આજનો? દિવસ તો મસ્તનો રહ્યો છે આજનો. બસ એટલું જ, બીજું કઈ નવું નહીં? કાઈ નવું નથી. આજે મનસ્વીબેનને બહાર ચક્કર તો તમે કંઈક વાત કરતા હતા ને આજે અમારે જગ્યા બદલવાની છે. ના એ તો બીજી વાત છે. ઓફિસમાં જગ્યા બદલવાની છે. જ્યાં બેસીએ છીએ ત્યાંથી
લોકેશન ચેન્જ કરીને બીજી જગ્યાએ જવાનું છે એમ. અચ્છા એવું છે. હા, કારણ કે ત્યાંનું હવે ખૂણામાં ઘણો ટાઈમ થઈ ગયો બેસી લીધો. હવે બિલાડીના બચ્ચાની જેમ ને અમારે 7 ઘર બદલવાના હોય. એટલે પેલા જ્યાં બેસતા હતા ને ત્યાંથી હવે બદલી અને બીજા જગ્યાએ જવાનું છે. આ ત્રીજી જગ્યાએ તો બેસું જ છું ઓલરેડી. હવે ચોથી જગ્યાએ જઈએ છીએ. અચ્છા, એટલે જગ્યા બદલી એમ કામ કરવાની મજા આવે. થોડુંક એટમોસ્ફિયર ચેન્જ થાય. અત્યારે હું જે બેસું ને તે સામે દિવાલ આવી જેવી સ્ક્રીન માંથી નજર જાય તો સામે દિવાલ આવી જાય. હવે એ જગ્યાને બદલીને બીજા રૂમમાં જશું. ત્યાં જેવી નજર લેપટોપ માંથી બહાર જાય ને તો બહારનું જ આખું દેખાય એટમોસ્ફિયર. એટલે એ જગ્યા પસંદ કરી છે. જોઈએ હવે ઈચ્છા થશે તો જશું એમ. બાકી જૂની જગ્યાએ મજા આવે ને. બેસશું એ મસ્તના. સરસ સરસ. તો તમને કેવા લાગે છે અમારા વ્લોગ એ જરૂરથી અમને જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.